નમસ્કાર દર્શક મિત્રો, જનઅર્પણ ન્યૂઝમાં આપણું સ્વાગત છે। વડોદરા તાલુકાના પોર વિસ્તારમાં બેફામ લાકડા કટિંગ કોની રહેમ નજર હેઠળ। વડોદરા ગ્રામ્યમાં પોર વિસ્તારમાં કોની મહેરબાનીથી લાકડાના વેપારીઓ બેફામ ખુલ્લેઆમ લાકડા કટિંગ કરી રહ્યા છે। પોર વિસ્તારમાંથી રોજ રોજ હજારો ટન લીલા લાકડાની હેરાફેરી થતી હોય છે। જવાબદાર અધિકારીઓ ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે। લાકડાની ગેરકાયદેસર તસ્કરી કરતા લાકડાના વેપારીઓમાં તંત્રનો કોઈપણ પ્રકારનો ડર રહ્યો નથી। ગુજરાત વન વિભાગ એક તરફ વૃક્ષ વાવોની જાહેરાત કરી રહ્યું છે, બીજી બાજુ હજારો વૃક્ષ પણ વાવી રહ્યું છે, તો તેની સામે બીજી તરફ ગેરકાયદેસર હજારો લીલા વૃક્ષો આ કોની મહેરબાનીથી કટિંગ થઈ રહ્યા છે। આ કોની રહેમ નજર હેઠળ આવા લીલા વૃક્ષોનું કટિંગ થઈ રહ્યું છે। સવાલો ઊભા થાય છે, ગેરકાયદેસર થતા લાકડા કટિંગના વેપારીઓમાં કેમ કોઈ ડર રહ્યો નથી? ગુજરાતના વનોનું રક્ષણ કરનાર વડોદરા વન વિભાગ કેમ કોઈ એક્શન લઈ રહ્યું નથી? અને દર્શક મિત્રો, આપ જાણો છો કે હમણાં રાજકોટમાં પૂજ્ય મોરારી બાપુની રામકથા ચાલી રહી છે ને તેમાં લાખો લોકો આ કથાને સાંભળી રહ્યા છે। ને એમાં જે સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટે બોર્ડ મારેલું છે કે 150 કરોડ વૃક્ષો વાવવાનો એમનો સંકલ્પ છે। આવા સારા માણસો જ્યારે વૃક્ષ વાવતા હોય અને વૃક્ષ છે ત્યારે જ જીવન છે, કારણ કે વૃક્ષો વગર આ માનવ જીવન અધૂરું છે, આપ સૌ જાણો છો। અને તેમ છતાં પણ આ લાકડા કટિંગ જે તસ્કરો છે, આ તસ્કરોમાં કોઈ પણ જાતનો તંત્રનો ડર રહ્યો નથી। જોવાનું રહેશે અહેવાલ બાદ કેટલી જલ્દી વન વિભાગ એક્શન મોડમાં આવે છે। બ્યુરો રિપોર્ટ અજય પરવાર, પોર। નમસ્કાર દર્શક મિત્રો, જનઅર્પણ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત કરીશું તો ગુજરાત સરકાર વૃક્ષો વાવવાનું કહી રહી છે, હજારો વૃક્ષો વાવી રહી છે, હજારો કરોડ ગ્રાન્ટ ફળવાઈ રહી છે વૃક્ષો વાવવા માટે। તેની સામે પોર વિસ્તારમાંથી હજારો ટન રોજ બેરોજ વૃક્ષો કપાઈ રહ્યા છે, જે ગેરકાયદેસર છે, અને તે વૃક્ષો ખુલ્લેઆમ ટ્રેક્ટરો આઈસરો ભરીને લઈ જવાઈ રહ્યા છે। વડોદરા ગ્રામ્યના પીઠાઓમાં ઠલવાઈ રહ્યા છે। આ કોની રહેમ નજર ચાલી રહ્યું છે? કેમ વૃક્ષો કટિંગ કરતા લાકડાના વેપારીઓ પર કોઈ ડર રહ્યો નથી? કેમ તંત્રનો કોઈ ડર રહ્યો નથી? શું જવાબદાર અધિકારીઓ એના જવાબદાર છે? જવાબદાર અધિકારીઓ સૂઈ રહ્યા છે? જો સૂઈ રહ્યા હોય તો જાગે, કેમ કે ગુજરાત ગવર્મેન્ટ જે છે તે વૃક્ષોને બચાવવા માટે વૃક્ષો વાવી રહી છે, પર્યાવરણને બચાવવા માટે હજારો કરોડો ગ્રાન્ટ ફળવાઈ રહી છે, અને બીજી તરફ વૃક્ષો કટિંગ થઈ રહ્યું છે। શું આ યોગ્ય છે? આ સવાલો ઉઠી રહ્યા છે। ક્યારે આ ગેરકાયદેસર થતા લાકડા કટિંગ ઉપર, ગેરકાયદેસર લાકડા કટિંગ કરતા વેપારીઓ ઉપર ક્યારે કાયદેસરના પગલાં લેવામાં આવશે? કેમેરામેન વિરેન્દ્રસિંહ સાથે હું અજય પડિયાર, પોર વિસ્તારમાંથી, જનઅર્પણ ન્યૂઝ, વડોદરા।